જય રામાપીર, હર હર મહાદેવ। તો ઝાઝા દિવસો પછી સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર। ને સરસ મજાની સવાર પડી ગઈ છે ને જામફળી હેઠે ઊભા છીએ। અત્યારે અષાઢી બીજ છે ભાઈ, આજ તો અષાઢી બીજ છે એટલે ભાઈ વાતાવરણ જોઈ લો અત્યારનું કંઈ ઘટે નહીં એવું। અને હું અત્યારે જામફળ જો લઈ લીધું મેં। જામફળ ઊભો ઊભો ખાવું હોય ને જામફળી હેઠે ઊભો હોય ને એટલે સાંટા ઓછા આવે, સમજ્યા? અને આપણે જો હર હર મહાદેવ, હાલ હર હર મહાદેવ, બીજું શું। અત્યારમાં જામફળ તોડી દીધું છે ને આમાં જામફળ અને હાથમાં 10 રૂપિયા ને ભાઈ 10 રૂપિયા નોટ જોવી જ ત્યારે એટલે અત્યારમાં વાડી આવી ગઈ છે ને હું લેવા શું કામ કરવા આવ્યું તો ખાલા બુરવા હું લેવા આવ્યું ખાસ તમને એક વાત કરવાની હતી। જે વિડીયો આપણે ચાલુ હોય ને દાદા ન આવે એવું બને નહીં। દાદા છે થોડા કાકા પણ આપણે એટલું બધું ઝૂમ નહીં થાય, દેખાડતો તમને હાલો ઝૂમ નહીં થાય બતાવતા હોય। જો અહીંયા બેઠા બરોબર, વરસાદમાં બેઠા છે એવું બધું છે। હું બનશું અહીંયા જામફળી હેઠે જામફળ ખાઈ। અત્યારનું વાતાવરણ છે ને નેક્સ્ટ લેવલ બની ગયું છે, જોઈ લો અષાઢી બીજ ને ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું અને વીડ જેવું ખડ થઈ ગયું ભાઈ ભાઈ। અને આ બાજુ હાલો બતાવી દઉં તમને, આ બાજુ જો પવન સકો કેવો દેખાય, હાવ ધૂંધળો ધૂંધળો, કેમ કે સાંટા જ એટલા છે, એટલા બધા આવતા નથી પણ આમ ઝરમર ઝરમર આવે છે તમને બતાવતા હોય આંખથી બતાવીશું બરાબર। બાકી બનશું જો જામફળ ખાય છે અને 10ની નોટ હારે છે બરોબર। અને આજે આપણે 2-3 લોકેશનમાં જવાનું છે ને ગામમાં જવાનું છે અને ઘડીક થોડીક છે ને આજે અષાઢી બીજ છે એટલે ગામમાં છે ને એક જગ્યાએ શરબત પાણીનું હોય એવું કાઉન્ટર બનાવેલું હોય, એ બધા ના નીકળતા હોય સતરંગમાં જતા હોય એટલે નીકળતા હોય એટલે એવું છે શરબત પાતા હોય એટલે આપણે ઘડીક ના સેવામાં જવાનું છે। એટલે વ્લોગમાં બનાવી રહેજો, 2-3 જગ્યાએ જવાનું છે એટલે બની શકે એટલે વ્લોગ બનાવીશ અને ભાઈ સારસીન પૂરું થઈ જશે એટલે વ્લોગ બની કરી દઈશ પણ મળીશ ખરા પાકું। અને દાદા જો બેઠા તમને દેખાડ્યું ને મેં 5X હમણાં આપણું 5X કેટલું થાય તમને ખબર છે ને, iPhone Xમાં 5X એટલું તમને બતાવી દીધું બરાબર। એટલે આપણે ગાડી તૈયાર કરી વાળી છે ને ફટાફટ નીકળવી, 2-3 જગ્યાએ જવાનું છે, વ્લોગમાં બની રહેજો મજા આવવાની છે ભાઈ। બીજ છે ને સવારનું વાતાવરણ એટલે હાલો તમને ધાબામાં ચડીને બતાવી દો, હાલ બનશું વહેલા ઉભી અહીં ધાબામાં પછી 1 જ મિનિટ જોઈ લો તાર પપ્પાની જો આમ રે વાતાવરણ એકદમ નેક્સ્ટ લેવલ બની ગયું જોઈ લો। અહીં પવન સકા હાવ ધૂંધળા દેખાવા મળે કેમ કે હે ને ઝરમર ઝરમર સાંટા આવવા માંડ્યા છે। અહીં જોઈ લો અહીંયા દાદા ઝૂમ થાય એટલું કરી દો બરોબર। જો દાદા બેઠા બરોબર, દાદા બેઠા છે અહીં પવન સકો, વાહ ભાઈ વાહ, મજા આવી મજા, કંઈ ઘટે નહીં એવું વાતાવરણ બની ગયું। ચારે બાજુ તમને દેખાડી દો, હાલો જોઈ લો। વિડીયો બનાવતો હોય ને બનશું ન આવે એવું કદાચ બને નહીં લગભગ। હવે તમને ઝાડવા બતાવી દઉં, અહીં જામફળી, અહીં એક બીજી જામફળી નહીં દેખાતી, કાંઈ લીંબુડી અને આ બધા વાહ ભાઈ વાહ, ઓલ કહે ઉમરો પણ એમાં હે એમાં જીવજંતુ ખાય ફળ આપણે ન ખાય બરાબર, કેમ કે પેપા આવે બરાબર, આપણે કાંઈ ખાવી નહીં પેપા। અને વિડીયોમાં બનાવી રહેજો, તમને 2-3 લોકેશન બતાવવાના છે બહુ મસ્ત મજાના બરાબર। એક ભાઈબંધની દુકાનનું ઉદ્ઘાટન છે, ત્યાં જવાનું છે તો વ્લોગમાં બની રહેજો, બહુ મજા આવવાની। સાવી હાથમાં આવી ગઈ છે, હર હર મહાદેવ લીખ નાખજો બધા જોઈ લો। આપણે સાવી છે કાંઈક લોકેશન આવું છે આદિયોગીનું। ભાઈ હું તમને જે વાત કરતો એ જગ્યા ભાઈ આપણે પહેલી જગ્યા લઈ લીધી છે અને અહીં જો શરબતનું વ્યવસ્થા કરી વાળે એટલે ખાલી એટલું નહીં થયું, હાસું કા તમને બતાવું તો જો એટલું છે જોઈ લો। અહીંયા છે પાણી અને અહીંયા છે ગ્લાસ શરબતના, ના ભાઈ જો કેવી સેવા બજાવે બરોબર। નોઠાઈ શરબત પાઈ જ દેવાનું છે બધાને જોઈ લો। આ બધું બધા આવે એન્કર છે સતરંગ આપણે આ ગામ વટે એટલે હે ને જગ્યા છે બરોબર।
યાર તો આ બધા હારીને આવતા હોય ને શરબત પાવાનું જોઈએ આવી રીતે. ના ભાઈ જોઈ લો આપણે વિડીયો જોવે બરોબર. ભાઈ શરબત પીતા દો, શરબત પીતા દો. હાલો શરબત પાઈ દો ભાઈ 2 ગ્લાસ. શરબત પીતા જાવ બાપા. જોઈ લો આ ભાઈ નું કામ જોઈ લો ભાઈ, આખો દીવો એક જ ધારા. શરબત પીતા જાવ બાપા શરબત. શરબત પીતા જાવ બાપા શરબત. લાઈક કરો. લાઈક કરી દો. હાલો ભાઈ લાઈક કરી દીજો ભાઈ. શરબત પીતા જાવ બાપા શરબત. ખાસ કરીને ભાઈ એક કોમેન્ટ કરી દો જય રામાપીર. અને ભાઈ આ ભાઈ નું કામ તમને કેવું પીતા જાવ બાપા લાગ્યું? શરબત. ફાઇનલી મિત્રો વાડીએ પાછા પૂજી જાય. અને વાતમાં કંઈક કેવું છે કે વિડીયો વ્લોગ શું યાર, વ્લોગની શું વાત કરી. સતરંગ જવાનું હતું લોકેશન બીજા ઉપર, સતરંગ જવાનું નહીં. ભાઈબંધની સગાઈમાં ગયા, મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું. ભાઈ કંઈ આ શું કહેવાય એની રીતે ખબર નથી પડતી. ટાઈમ નથી રહેતો બોલો, વિડીયો શૂટ માટે ટાઈમ નથી રહેતો, કેવું કહેવાય. અને ભાઈ અત્યારે જો ધાવામાંથી ચડી ગયો હું ત્યારે ભાઈ અત્યારનું વાતાવરણ એટલે ભાઈ કાંઈ ન ઘટે. જોઈ લો અંક્યું પવન શકું ના જોઈ લો, એક ધારું જોઈ લો વાદળ કેવા એટલે આવે જોઈ. વાહ ભાઈ વાહ જોઈ લો. અને આ મારી પાસે જોઈ લો અરે થોડું અંધારું થઈ ગયું એટલે લાઇટો તો ચાલુ થઈ ગઈ. આ એ ગાત્રામાનું મંદિર ને લોકેશન કેવું એ જોઈ લો. કંઈ ઘટે વાદળા જો આ ફૂલ વરસાદની ફૂલ તૈયારી છે, કંઈ ન ઘટે એવું. એટલે વ્લોગમાં કાંઈ ટાઈમ નથી રહેતો કે શું થાય એ કાંઈ ખબર નથી પડતી. પણ મને એવું લાગે છે કંઈક કરવું પડશે બરાબર. તો ભાઈ સપોર્ટ કરજો ફૂલ સપોર્ટની જરૂર છે બરાબર. કેમ કે આવું કેમ થાય ને કંઈ ખબર નથી પડતી. આજના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઘણા ડીએમ આવે એ વિડીયો કેમ નથી આવતા. પણ ટાઈમ વાહ ભાઈ વાહ, આવું ટાઈમ હોતો એમ થતું છે, આવું હોતો થતું છે એમ થાય કે મહેનત કરવા માટે ટાઈમ નથી રહેતો બોલો. હજી કદી એવું થાય. અત્યારે થોડોક ફ્રી થતો એટલે એટલું બધું કંઈ ખાસ કામ હોય નહીં, પણ અમુક વસ્તુનો ટાઈમ લેવો પડે એ વાત થાય છે. એવો ટાઈમ નથી થતો બોલો, કેવું કહેવાય. એટલે સપોર્ટ કરજો. અને હવે હે ને થોડાક પછી એટલું એક્ટિવ રહેવાનું